10 વર્ષથી પાસ થયેલા રોડની હાલત જોશો તો તમે પણ ચોંકી જશો। છતાં પણ ગામના લોકોને કહેવામાં આવે છે કે જ્યાં સુધી મત નહીં આપો ત્યાં સુધી રોડની હાલત આવી જ રહેશે, કામ નહીં કરીએ। અને સાથે સરપંચને પણ દબાવવામાં આવે છે, કહેવામાં આવે છે ગામમાંથી મત નીકાળીશ તો જ કામ થશે। છતાં પણ ગોંડલને ગોકુલિયું કહેવામાં આવે છે, પણ ગોંડલની તો બરબાદ કરી નાખ્યું છે। આ વાત અમે નહીં પણ જિગીસા પટેલે કરી છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં આપ નેતા જિગીસા પટેલ શું કહી રહ્યા છે। નમસ્કાર, હું છું જિગીસા પટેલ। આજે અમે ચરખડીની અંદર જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે ચરખડી ગામના લોકો દ્વારા અમને આ રોડની માહિતી આપવામાં આવી અને વેકરી ગામના લોકો દ્વારા પણ આ રોડની માહિતી આપવામાં આવી। એનું એક કારણ આ રોડ તમે પેલા જોઈ લો, પેલા હું તમને રોડ બતાવવા માંગુ છું। આ રોડની અંદર તમે જોઈ શકો છો રોડની શું હાલત છે ને તમે જુઓ। આ રોડ 10 વર્ષ પહેલા પાસ થઈ ગયો છે। 10 વર્ષ પહેલા પાસ થઈ ગયા પછી પણ આ રોડ ને કોઈએ ક્યાંય નથી ડામર નાખ્યો, નથી કાકરી નાખી, નથી કાંઈ નાખ્યું। આખો રોડ ખાઈ ગયા છે। આ ખાડા જોઈ લ્યો તમે રોડ ઉપર। વેકરી ગામના લોકો દ્વારા અમને જે માહિતી મળી છે એ માહિતી એવી મળી છે કે આ રોડ બનાવવામાં નથી આવ્યો। એનું એક કારણ એવું છે કે વેકરી ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ નથી મળતી, મત નથી મળતા, એટલે આ રોડ એને રાખી દીધો। આમ પાટીદળ આવે ને, પાટીદળ થી રોડ બનાવ્યો છે, આમ દયાથી રોડ બનેલો છે, પણ વેકરીનો રોડ આ લોકોએ રાખી દીધો છે। આગળ હાઈબોન્ડ સિમેન્ટ છે, સિમેન્ટ ના ભરેલા ટ્રકો અહીંથી ઘણા બધા નીકળે છે। આ જુઓ તમે, આ દાદાની હાલત જુઓ, આ કઈ રીતે હેરાન થાય છે જુઓ। અહીંયા ગામના લોકો એટલી હદે હેરાન થાય છે, રોજે રોજ અહીંયાથી અવર જવર ઘણા બધા લોકોની થતી હોવા છતાં કોઈ એમાં ધ્યાન દેવા વાળું નથી। કારણ માત્ર એક કે ગામના લોકોએ મત નથી દીધો। ગામના લોકો મત ન દે એટલે હું ગામના કામ નહીં કરવાના। આખા ગોંડલની પરિસ્થિતિ આવી છે। દરેક સરપંચને દબાવવામાં આવે છે કે તમારા ગામમાંથી મત નીકળશે તો તમારા ગામના કામ થશે, બાકી નહીં થાય। તો મારે તમને એટલું સમજાવવાનું છે કે શું ચૂંટાયા પછી એ પ્રતિનિધિ માત્ર ને માત્ર મત દીધેલા લોકોનો જ પ્રતિનિધિ છે? માત્ર ને માત્ર મત દીધેલા લોકોનો જ ધારાસભ્ય છે કે તાલુકા પંચાયતનો સભ્ય કે જિલ્લા પંચાયતનો સભ્ય છે? ચૂંટાઈ ગયા પછી એ તમામે તમામ લોકોનો, અહીંયા જે વિસ્તારના જેટલા પણ લોકો છે એ તમામનો પ્રતિનિધિ છે, તમામનો ધારાસભ્ય છે, તમામનો તાલુકા પંચાયતનો સભ્ય કે તમામનો જિલ્લા પંચાયતનો સભ્ય છે। આ એની ફરજમાં આવે છે કરવું, પરંતુ તમે મત ન દો એટલે તમને આ રીતે દબાવવામાં આવે છે। છતાં પણ હું વેકરી ગામના લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા માંગુ છું કે 10 વર્ષથી તમે આ પીડામાંથી નીકળો છો, છતાંય તમે ભારતીય જનતા પાર્ટીને તમારા ગામમાંથી જાકારો આપ્યો છે। એ તમને તમારી પીડા હું સમજી શકું છું, તમને આભાર પણ તમારો માનું છું કે તમે આવી સરકારને કે જે તમને દબાવમાં રાખીને તમારી પાસેથી મત લેતી હોય ને એવી સરકારને તમે દર વખતે જાકારો આપો છો, આ વખતે પણ આપશો। બીજું મારે એ કહેવું છે કે લાગતા વળગતા જે કોઈ પણ અહીંયા કહેવાય ને અધિકારીઓ હોય અથવા તો જે કોઈ નેતાની અંડરમાં કામ આવતું હોય ને એ તાત્કાલિક ધોરણે આ કરવા માંડજો। અમે રોડ રસ્તા ઉપર ઉતરી જાઉં ને તો પછી ક્યાંય ગોઈતા નહીં જડો। એસએમસી વાળાને જવાબ જ નથી દેતા, ફોન કરીને કે થઈ જાય કરા કરે, પણ ત્યાંથી એને બરોબર ઉપરથી એને ના પાડવામાં આવી હોય, ઉપરથી ના પાડવામાં આવી હોય, મત નથી દેતા આ વિસ્તારના લોકો। ગાડીએ જવું તો શું કરવાનું? આખું નો ખુલ્લા આગળ ગાડીઓ લઈ હતી ખેડૂતની। તમે વેકરીના જ છો? આવું વેકરીનો જ છો। એટલે આ પીડા છે લોકોની, વેકરી ગામના લોકોની આ પીડા છે। ચોમા હોય તો હલાઈની ખાડામાં ગમે હાલતા પડી જાય। અને છતાંય કહેવામાં આવે છે કે ગોકુલિયું ગોંડલ। અરે ભાઈ, ગોકુલિયું તો હતું, તમે કઈ બાકી નથી રાખ્યું આ ગોંડલને બરબાદ કરવામાં। કેટલા ખિસ્સા ભર્યા છે હે? 10 વર્ષ થયા, તમે વિચાર તો કરો, પાસ થઈ ગયા હોવા છતાં આ રોડ બન્યો નથી તો આ પૈસા ગયા ક્યાં? વાહનની પીડા, વાહન કેવો છે રોડ ભાઈ? ઉભા રહ્યો, રોડની પીડા કેવી છે તમારી? હે
તો તમારી ઈચ્છા છે આ રોડ બને એવી? કહેવાની ઈચ્છા છે જ ને, રસ્તો સારો છે તમે આલુ નથી વાડીએ, કેટલી વાર વાડીએ આવે ને જાસ્તું કેટલા વર્ષથી આવો નાવો છે? હે ને? 10 વર્ષ વિચાર કરો. જોવે છે આ રોડ ની અને પાસ થઈ ગયો ને 10 વર્ષ પહેલા પાસ થયેલો રોડ છે ને? થઈ ગયો 2% ગયો પાટીદાર ની શહીદ આવી જતી આમ ત્યાં લગી ગયો. એટલે આ તમારી જે તાનાશાહી છે ને એ બંધ કરો. ભારતીય જનતા પાર્ટીની આ જે તાનાશાહી છે, આ જે હિટલરશાહી છે કે મત આપો તો કામ થાય, મત ન આપો તો કામ ન થાય, આ બધી તમારી છે ને જે નીતિ છે ને એ બધી બંધ કરો. બરાબર? અને હું ગોંડલની જનતાને પણ કહેવા માંગુ છું કે વારે વારે કહેવામાં આવે છે કે ગોંડલનો વિકાસ, આ રોડ રસ્તાની હાલત અમે દરેક જગ્યાએ જઈએ છીએ, દરેક જગ્યાએ અમને કહેવામાં આવે છે કે રોડ રસ્તાની આવી હાલત છે, આખા તાલુકામાં આવી હાલત છે. આવા ખરાબ રોડ રસ્તાને લીધે કેટલા બધા એક્સિડન્ટો પણ થયા છે, ઘણા જીવ ગુમાવ્યો છે, ત્યાં સુધીના એક્સિડન્ટ થયા છે. હવે જનતાને મારે વિનંતી કરવી છે કે આ સરકારને તમે ભગાવો, આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ એને તમારે એને દેખાડી દો તમારી તાકાત શું છે. જય હિન્દ, જય ભારત. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.